હર હર મહાદેવ મિત્રો, જો આપણે જીવામૃત કઈ રીતના બનાવીએ છીએ, તેમાં શું શું સામગ્રી જોઈએ તેની વિગતવાર તમે જોઈ શકો છો. અને આગળ કન્ટિન્યુ બનાવી રહેજો વિડીયોમાં. આપણે પણ કહીશું કઈ રીતના બનાવી શકાય. જો આ છે 2 કિલો ગોળનું દ્રાવણ, પછી આ છે દેશી ગીર ગાયનું છાણનું દ્રાવણ, પછી આ છે ચણાના લોટનું દ્રાવણ, અને આપણે છે આ વડ નીચેની માટી અડધો કિલોથી કિલો જેટલી. આ 4 વસ્તુ મિત્રો. આ છે દેશી ગીર ગાયનું ગૌમૂત્ર, જે આપણે 10 લીટર આમાં ઉમેરવાનું છે. આ બધાને આપણે છે ને બધી વસ્તુને આપણે એક આ બેરલમાં નાખી અને મિક્સ કરી દેવાની છે. તમે જોઈ શકો છો આ 200 લીટરનું બેરલ છે, તેમાં આપણે નાખી દેવાની છે. બધા દ્રાવણોમાં એક બેરલમાં નાખી લીધા છે અને મિક્સ કરી દીધા છે મિત્રો. તમે જોઈ શકો છો ગોળનું 2 કિલોનું દ્રાવણ, ગાયનું છાણ 10 કિલો, ચણાનો લોટ 1.5 કિલો, વળના ઝાડ નીચેની માટી અને 10 લીટર આપણે ગૌમૂત્ર, આ બધું આમાં મિક્સ નાખી દીધું છે. હવે આ બેરલને પાણીથી ભરી લેવાનું છે અને આપણે કન્ટિન્યુ સવાર સાંજ 2 ટાઈમ મળે ત્યારે ઘડિયાળની કાંટાની દિશામાં હલાવવાનું છે. 7 થી લઈને 15 દિવસની અંદર જીવામૃત તૈયાર થઈ જશે.